1960ની સાલમાં યોગી મહારાજ સાથે આફ્રિકા ગયા હતા. એમાં નેરોબીમાં રહ્યા હતા. એમાં પધરામણી બાપા રોજ કરતા હરિભક્તોને ત્યાં. એક પારસી શેઠને ત્યાં પધરામણી કરવામાં આવી. પારસી શેઠ કોફીના બગીચા હતા, એટલે કોફી એટલે કાચું સોનું, ઢગલા બંધ પૈસા, હજારો એકર કોફી હતી, ખૂબ પૈસાવાળા હતા. એનો મકાન જ ગાયકવાડ સરકારના મહેલ જેવું મોટું, રહેનારા 3, નોકર 35. નોકરો જ મજા કરતા હતા. 3 જણની સેવા 35 જણ. બોલો, એટલે બધું દેખાવ જ હતું. કરે શું પૈસા ક્યાં નાખે, એટલે આવી રીતે ચાલતું હતું. યોગીયા પધરામણી કંઈક બહાર નીકળતા હતા. એક ખૂણામાં એક મોટું પાંજરું જોયું. પાંજરાની અંદર એક માણસ 4 પગે ચાલે. જેમ સિંહ ને વાઘ ને બધા પારેલા હોય ને, એ રીતે માણસ પારેલો. માણસ અંદર પાંજરામાં ફરે. તો યોગી બાપાએ કહ્યું કે આ કોણ? શેઠને પૂછે છે. અને અંદર પાંજરામાં શું કરે છે? તે શેઠ રડવા લાગ્યા. હા, આટલા મોટા શેઠ હતા, રડતા રડતા કે સ્વામી અમારો એકનો એક દીકરો છે. કે તમારો દીકરો અને પાંજરામાં? નોકર તો બહાર મજા કરે છે, અને તમારો દીકરો પાંજરામાં? એ કે સ્વામી ગાંડો છે. ગાંડા તમે ઘણા છે અમારા દેશમાં, રસ્તામાં ફરતા હોય. પાંજરામાં પૂરા પડે એવું કંઈ હોતું નથી. તે શેઠે ફરી કહ્યું VIP ગાંડો છે. વેરી ઇમ્પોર્ટન્ટ મેડમેન. સ્વામી એટલે પછી એને કહ્યું શેઠે, એને જો બહાર કાઢીએ ને, જે વસ્તુ એને પહેલી દેખાય પકડીને તોડફોડ કરે. માણસ દેખાતા એને ભેટે, બચકું ભરે, નખ પારે. 1 સેકન્ડ જંપે નહીં. તડફડ બધું કરે. આમ એટલે પાંજરામાં રાખવો પડે છે. સ્વામી કે કેટલા વખતથી છે? કે બાપા 12 વર્ષનો તો ત્યારથી એને પાંજરામાં રાખવો પડે છે. અત્યારે 32 વર્ષનો છે. 20 વર્ષથી પાંજરામાં છે. હજી આમાં સમજ્યા એવી વાત છે. હા, કે પારસી બચ્ચો છે, 6 ફૂટ ઊંચો છે, જબરજસ્ત તાકાત છે, રૂપવાન છે. પારસી બચ્ચો તો હેન્ડસમ, બધું જ છે. પણ કોઈ મિનિંગ ખરું લાઈફનું? એને ખબર જ નથી. આ મારા મા બાપ છે, અમારું ઘર છે, અમારા નોકરો છે, આ મારી કાર છે. લગભગ 18 ગાડીઓ હતી. કેટલેક ને ક્રાઇસલર ને પોન્ટિયર ને અમેરિકન ગાડીઓ. તે વખતે એના આંગણામાં બધું એટલું મોટું તંત્ર હતું બધું. અને પોતે આટલો રૂપવાન, ઊંચો, તાકાતવાન, કુળવાન, બધું જે કહો બધું જ હતું. માણસને સુખી થવા માટે જેટલું કંઈ જોઈએ ને બધું જ હતું. 1000 ગણું હતું. 1000 ગણું હતું. પણ કોઈ અર્થ નીકળ્યું ખરું? જો બહુ સમજવા જેવી વાત છે. હા, બધું જ હોય તો મન ના હોય તો કાંઈ કામનું નહીં. તો આને તો 100% બગાડતું મન. પણ આપણે 20%, 25%, 40%, 50% જેટલું મન બગડેલું હોય એટલું ત્યાં સુખ ના. બધું હોય ને કાંઈ કામનું નહીં. એલ્વિસ પ્રેસ્લે પાસે શું નહોતું? એનો પોપ સિંગર. તમારે સોનાની ગાડી હતી, ગોલ્ડ પ્લેટેડ નહીં, ગોલ્ડન, આખું પતરું જ સોનાનું.
સ્પેશિયલ બનાવડાવેલી. પછી એના ઉપર ડાયમંડ પાવડરથી 20 વખત એને પેઇન્ટિંગ કરેલું ડાયમંડ પાવડરથી. અને હવે કેટલી બધી અને નીકળે તો બે બાજુ રસ્તાના બે બાજુ સ્ટ્રીટની બે બાજુ લોકો જોવા ઉભા રહે, ખાસ કરીને યંગસ્ટર બધા ટીનેજર્સ બધી લાઈન અને એને જોતાની સાથે નાચવા કૂદવા લાગે, મેક મેરીમેન્ટ, એકદમ આનંદ થઈ જાય. આટલું બધું હતું પણ તો 32 વર્ષની ઉંમરે એને આપઘાત કર્યો. શું ખૂટતું હતું, શું બાકી હતું, કેમ આપઘાત કર્યો? જો મનની દશા, બીજું કાંઈ નહીં. મન ઠેકાણો નહોતું તો કોઈ વસ્તુ એને સુખી ના કરી શકી. આજે આપણે સુખી થઈએ ને, તમને પૈસા હશે, મોટલો હશે, ગાડીઓ હશે, મકાન હશે, દીકરા દીકરી હશે, બધા ભણતા છે, પણ એની અંદર સુખ શાનું છે? તો મન જે રીતે મન ત્યાં કંઈ ઠેકાણે છે, સ્થિર છે, એટલે સુખ આવે છે. જો મન ઠેકાણે ના હોય ને, કંઈ પરેશાની આવે, કોઈ પ્રોબ્લેમ આવે, કંઈક આવું થાય, જોજો તમે કોઈ વસ્તુ તમે સુખી નહીં કરી શકે. અહીં જે એક ભાઈ હતા, અમેરિકાની જ વાત છે, પાર્ટી આપેલી અને પછી બધા જે આવે ગેસ્ટ આવે એને રિસીવ કરે ને પછી બેસાડે. એમ કરતા તો બધા જમવાનું શરૂ કર્યું. કોઈ એમને કોઈ માણસ આવ્યો અને કાનમાં કંઈક વાત કરી અને જતો રહ્યો. આને એકદમ ઊભો થયો અને આંખના ડોળા ફરી ગયા અને મોઢામાં ફીણા પડ્યો બેભાન થઈને. દવાખાને લઈ જવા પડ્યા. હવે અહીંયા તો પેલા લોકો બચારા કોઈ 2 કરિયા જમ્યા ના જમ્યા, બધા આવું થાય એટલે કોણ પછી જમવા રહે, બધા ડિસ્પર્સ થઈ ગયા. અને ઓલા દવાખાનાની અંદર કલાક પછી ભાનમાં આવ્યો તો ભાનમાં આવતાની સાથે ડોંકી 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 કરવા લાગ્યો. આપણે રામ રામ કૃષ્ણ કૃષ્ણ ભજન કરીએ, એમાં ડોંકીનું ભજન કર્યું. ડોંકી ડોંકી ડોંકી. પછી એને સકાયટ્રિસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી. 3 મહિના લાગ્યા. પછી ઓલા ડોક્ટરે પુરવાર કરી આપ્યું કે ભાઈ તું ગધેડો નથી. જો અંદર એવું પેસી ગયું હતું, એવું બધું થઈ ગયું હતું. ઓલો માણસ જે છે ને કાનમાં એને યુ આર એ ડોંકી કહીને ભાગી ગયેલો. તમને કોઈ બંદૂકની ગોળી મારે ને તો પડી જાઓ, એમાં ડોંકી શબ્દની ગોળી મારી એના મનમાં પડી ગયો. અપમાન. જો આપણે તમે આઈસ્ક્રીમ ખાતા હો, ગાડીમાં બેઠા, બધું પણ કોઈ અપમાન કરીને જતો હોય ને, જોજો ને બધું ખલાસ થઈ જાય. તમે ગમે એટલું સુખ હોય ને બધું પેન્ટ પાટલું બધું પહેરીને નીકળ્યા ને પણ ગધેડો કોઈ કહે ને, કથા પૂરી થઈ જાય. હા, અપમાન ક્યાં લાગે છે? તમે કોઈ મારે ને તો શરીર ઉપર વાગે, સોજો આવે, કંઈ હાડ ફ્રેક્ચર થયા. પણ અપમાન છે ને મનને ફ્રેક્ચર કરે. હા, તો ભૂકા બોલાવી નાખે મનના. જો એટલે આ ભાઈને એવું થયું, પછી 3 મહિના $40,000 ખર્ચ થયા અને એને સાબિત કર્યા તું ગધેડો નથી. એવું થઈ ગયું કે બધું ગોર ગોર ચક્કર 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 બધાને ઘૂંટતો જાય વધારે ને. એ અપમાન એવું લાગી ગયું ને એને, અમે એને બધું આખું તબિયત બગડી ગઈ. 3 મહિના પછી સારો થયો. પછી વર્ષના અંતે એ કોઈની પાર્ટીમાં ગયો અને ત્યાં એને વિચારે કે આને કોઈ ગધેડું કેમ કહેતું નથી. એટલે કંઈ એવો રિવાજ છે કે દરેક પાર્ટીમાં કહેવું જ જોઈએ? પછી ફરી એનું મન ફટક્યું તો હજુ રિપેર થયું નથી. સમજવા જેવી વાત છે. હા, ખૂબ સમજવા જેવી વાત છે કે ફેરફાર ક્યાં કરવાનો છે તમારે. વાત કરે રાખો છો, કામમાં નહીં આવે. ચેન્જ યોર માઇન્ડ.
ત્યાં સુધારો કરો. પછી બહાર કંઈ નહીં હોતા વાંધો નહીં આવે. અમે 1986ની સાલમાં જર્મની ગયા હતા. સ્ટટગાર્ડ, જ્યાં મર્સિડીઝ કાર બને છે ને ત્યાં. અને ત્યાં પછી ઓલા લોકો આ સર્કસના પ્રાણી ક્યાંથી આવી ગયા. અમે આ પાઘડા અને પોટલા લઈને અંદર ઘૂસ્યા. What are these people doing here? Why are they here? હવે આ બધાના પ્રશ્નો થવા લાગ્યા. And who has invited them? Who has given them appointment? બધા જાતના પ્રશ્ન થયા. કેમ કે અમને તો કોઈ એપોઇન્ટમેન્ટ આપે જ નહીં ને. ત્યાં એને ગાડીવાળાને કહે કે અહીંયા લોકોને શું કામ છે? અહીં મર્સિડીઝ કાર બને ને આ લોકોને જંગલમાં હોવા જોઈએ, અહીં ક્યાં શું કામ? પણ બનેલું કે અમારા અક્ષરધામ છે ને ગાંધીનગર આપણે બનાવ્યું છે ને, એના બધા સ્ટડી અભ્યાસ માટે નીકળેલા અમે આખી વર્લ્ડ ટૂરમાં. મોટા મ્યુઝિયમ જોતા હતા, પછી પ્રદર્શનો જોતા હતા, એક્ઝિબિશન બધું કરી સ્ટડી કરીને અમે કરાને. એટલે અહીંયા સ્ટડી કરવા આવેલા. તો ઓલા લોકોને અમારે નામ પાછળ છે ને યોગી મહારાજ આવે. તો મહારાજ બે રીતે વંચાય, મહારાજાએ વંચાય ને મહારાજે વંચાય. MAHARAJA મહારાજ. જે રીતે વાંચ્યું તે લોકોએ મહારાજા વાંચ્યું. તે 6 મહારાજા હિન્દુસ્તાનથી આવે છે. એટલે અમારી 25 ગાડીનો ઓર્ડર મળશે. એટલે એપોઇન્ટમેન્ટ આપેલી. પછી જોયું કે તો ગાડી ખરીદનારા નહીં, માગનારા છે. પછી રસ અમારે ઉડી ગયો. પહેલાં કે હવે આ લોકોને બતાવીને 5 મિનિટ રવાના કરવા. દે આર યુઝલેસ પીપલ, વર્થલેસ પીપલ. મનમાં થયું. છેલ્લે એક માણસને મોકલ્યો કે જાઓ બધું દેખાડી દો આ લોકોને. દેખાડીને અમે આવ્યા. ઓફિસ ઉપર લખેલું, હા, એફિશિયન્સી ઇઝ આર મોટો. એફિશિયન્સી ઇઝ આર મોટો. એટલે અમે પૂર્ણતા માનીએ છીએ, પરફેક્શનો માનીએ છીએ. અને એ રીતે બધું આ તંત્ર ચાલે છે. ફેક્ટરી જો ચલાવીએ છીએ ઓન ધીસ બેસિસ કે પૂર્ણતા ઉપર. અમે સંતોષ નથી. ગાડીનું બનાવી પણ હજી એમાં ઘણો સુધારો કરવાનો છે. એટલે અમે અંદર ગયા. એટલે ડાયરેક્ટર હતા અને રિવોલ્વિંગ ચેર એટલે આમ ફરી ગયો. બોલ જો અમે અહીં બેઠા એને ઓલા આમ જોયા રાખે. સિગરેટ હતી ફૂંકે રાખે. બિલકુલ ધ્યાન જ નહીં. હી વોન્ટેડ ટુ અવોઇડ અસ, ધેટ્સ ઓલ. બીજું કાંઈ નહીં. જતા રહે જાતે, અમારે કહેવું ના પડે, જાતે જતા રહે, એવું કંઈ તંત્ર ગોઠવેલું. પછી અમે તો વખાણ કરવા લાગ્યા. એમાં શું 86ના મોડલમાં આપેલું એરબેગ સિસ્ટમ આવેલી. એટલે SRS કહે છે ને. એટલે અમે ફર્સ્ટ કાર હતી આ સિસ્ટમ. પછી બધી આજે તો બધી ગાડીઓમાં હોય છે. આપણા હિન્દુસ્તાનમાં હજુ નથી આવી. હા ને, ત્યાં હજુ આ સિસ્ટમ નથી. અને આવશે ને તો એક્સિડન્ટ થયા પછી નીકળશે બેગ ઉપર લઈ જવા માટે. તો જો આ થયું એટલે એને અમે પૂછ્યું, ભાઈ કા તમે આ બહુ કમાલ કરી, તમે આ ગાડીને અંતરે બનાવી દીધી. ગાડી ખબર પડે કે એક્સિડન્ટ થવાનું છે. તો લગે ઇટ્સ ઓનલી 10%. હજુ 90% ઇમ્પ્રુવમેન્ટ કેન બી મેડ ઇન મર્સિડીઝ કાર. 90% મર્સિડીઝ ગાડીમાં. જો આપણી ગાડીમાં બરાબર છે. અમે એક ગાડીમાં બેઠા હતા ને, તો દરવાજો બંધ કરીએ ને, આ બંધ કરે આ ખુલી જાય, અને આને બંધ કરે આ ખુલી જાય. પછી રૂમાલથી બાંધી પછી ઓલું દરવાજો બંધ થયો. એટલે આમાં 90% સુધારો બરાબર છે. મર્સિડીઝ કારમાં તમને ક્યાં સુધારો કરવાનું લાગે? એક એના સ્ક્રૂ કેટલા પરફેક્ટ હોય છે. આમ કરે આખું એ થઈ જાય.
આપણા નર મર બધા આમ ટીપ 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 પાણી પટકતા છે. આ કેવું કહેવાય? હવે એમાં 90% સુધારો. એટલે તો ઓલી બાજુ જ જોઈ રાખે છે, વાત કરે. પછી એને અમારા સાધુ હતા બ્રહ્મબિહારી સ્વામી, એને કહ્યું મેં આસ્ક એ ક્વેશ્ચન. મને યાર ઠીક ના લાગ્યું, શું આપણે નીકળી ગયા અને રસ નથી, આ તો પૂછી નાખ્યું. તો ઓલાએ કહ્યું કે ઓલ રાઈટ, કહેવું જ પડે ને, એક માનવતાને દાવે પણ એને કહ્યું. તો સંતે તરત પૂછ્યું કે સાહેબ એક્સિડન્ટ કોણ કરે છે, ગાડી કે ડ્રાઈવર, કાર ઓર ડ્રાઈવર? બોલો કોણ એક્સિડન્ટ કરે છે? એટલે બોર્ડ લખેલા હોય છે ને, ડ્રિંકિંગ ડ્રાઇવિંગ ડોન્ટ ગો ટુગેધર. કોના માટે છે? ડ્રાઈવર માટે કે કાર માટે? બોર્ડ કોના માટે છે? ડ્રાઈવ લાઈક એ હેલ એન્ડ યુ વિલ બી સૂન ધેર. આ કોના માટે છે? ડ્રાઈવર માટે. તો તરત પછી બ્રહ્મબિહારી સ્વામી કહ્યું કે તો સાહેબ 90% સુધારો ક્યાં કરવાનો? અને થાય છે ક્યાં? ગાડીમાં. ક્યાંથી હિસાબ કિતાબ મળે? બોલો, ક્યાંથી એકાઉન્ટ ક્યાંથી મળે તમને? ડ્રાઈવર એટલે માઇન્ડ. આમાં ડ્રાઈવર શું સુધારે? ઊંચો હશે, લાંબો હશે, ધોરો હશે, કાળો, એ તો એમાં બહુ તો 5-10% ફેરફાર થઈ શકે. માઇન્ડમાં જ ફેરફાર કરવાનો. જો વાલીઓ ભીલ હતો, વાલીમાં ઋષિ થઈ ગયા, 180% સુધારો. એકદમ લૂંટેરો હતો, ડેકોઇટ અને મર્ડરર અને રોબર બધું હતું એમાંથી સેન્ટ થઈ ગયા વાલ્મીક ઋષિ. રામાયણ લખ્યા. રામાયણ મહાભારત આપણા 2 હિન્દુસ્તાન પિલર કહેવાય સંસ્કૃતિના. હિન્દુસ્તાની સંસ્કૃતિને ભવ્ય રાખવા માટે અને ટકાઈ રાખવા માટે 2 ગ્રંથો છે. અને એક ગ્રંથો આને લખેલા. એનું પૂર્વનું જીવન કેવું હતું? એટલે ટૂંકમાં કહ્યું, ડ્રાઈવર એટલે મન. ડ્રાઈવર એક્સિડન્ટ ક્યારે કરે? એબ્સેન્ટ માઇન્ડેડ હોય ત્યારે, અથવા તો મિસજજમેન્ટ કરે. તે માઇન્ડથી જ કહે છે ને, ગાડી કાઢી લો કે ઊભી રાખો. જો એટલે ડ્રાઈવર એટલે માઇન્ડ. એટલે 90% સુધારો ક્યાં કરવાનો? મનમાં, ગાડીમાં નહીં. ગાડીમાં કરો, પણ માઇન્ડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કારણ ગાડી ગમે એટલી સારી બનાવો, પણ ડ્રાઈવરમાં ઠેકાણું નહીં હોય તો એક્સિડન્ટ થવાના છે ગમે એટલા. જો આપણે ઓલા હિન્દુસ્તાનમાં એક પ્લેન એ થયું, પાયલટ હોય જેને કંઈ પેલું ડ્રગ લઈને ચલાવતો હતો, એટલે થોડી મિસજજમેન્ટ થયું અને ઇલેક્ટ્રિક વાયરમાં કંઈ ફસાયું, એરોપ્લેન તૂટ્યું, 150 માણસ ત્યાં મરી ગયા. જેવું પાયલટ જજમેન્ટ ના આવ્યું બરાબર. માઇન્ડ બરાબર હોય તો પ્રશ્ન ના રહે. તો જેવું તમે પેલા પારસી બચ્ચામાં શું હતું? માઇન્ડનો જ પ્રશ્ન હતો. પેલા અમે તે કહેતા ને તો સાહેબનો કૂતરો એમ સાહેબના ખોરામાં ચડી બેઠો અને પારસી શેઠના ગાલ ચાટવા લાગ્યો. મને તો કેવું કહેવાય, જેને પાંજરામાં હોવું એ ખોરામાં છે, અને જેને ખોરામાં હોવું છે પાંજરામાં છે. કારણ શું કહો? મન, નથિંગ એલ્સ. જેનું મન બરાબર હોત પારસી બચ્ચાનો, પ્રશ્ન જ ના થાય. એ ભયો તો આનંદ કરતો હોત. જો મન કેવી વસ્તુ છે. પછી આપણે લુગડા પહેરનારમાં સુધારો કરવાનો કે લુગડામાં સુધારો કરવાનો? કપડાં પહેરી ને ફેશન, કપડામાં સુધારો કરે કે પહેરનારમાં સુધારો થાય છે? ક્યાં? કપડામાં. ક્યાંથી હિસાબ મળે? પહેલા છે ને ઓલા આઇન્સ્ટીન બ્રાન્ડ પેન્ટ આવતા,
પેલા 2 સિમેન્ટની પાઇપ લબડી હોય ને પેન્ટ, અહીંથી લબડાવતા, ચોકડી એમ મારતા ને. હવે અહીંયા પટ્ટો મારે, પેલા ઉપર પટ્ટો રહેતો, 2 સિમેન્ટની પાઇપ 10 ઇંચની લબડી હોય એવું રહેતું. પછી આ નેરો કટાયો, પછી ઊંધું કર્યું, નીચે પોરું કર્યું, એલિફન્ટ કટ ને બેલ બોટમ ને બધું એ આવ્યું. પછી હવે જીન્સ આવ્યા, બ્રાન્ડ ન્યુ પેન્ટમાં થીંગડું મારેલા. શોપમાં ખરીદે ત્યાંથી થીંગડાવાળું હોય, પછી લખેલું હોય આઈ લવ યુ થીંગડા પર. તો ઉકેલ આવ્યો હજુ સુધી. ચેન્જ પેલા પહેરનારમાં ચેન્જ કરે. જો અમારે 200 વર્ષે એક જ મોડલ છે, એક જ તમારે, નો ચેન્જ નથી, નો સ્ટાઇલ, નો ફેશન, જે ચાલ્યું આવે. અમે ઉપરનું નીચે પહેરી શકીએ, નીચેનું ઉપર પહેરી શકીએ. તમે પાટલું પણ ખમીસ નીચે પહેરો તમે, યુ કાન્ટ ડુ ઇટ. જો કહેવાનું શું કે જો પહેરનારમાં સુધારો, એટલે વ્યક્તિ એટલે મનમાં સુધારો કરો. કપડામાં જોઈએ આપણે, ના નથી કહેતા, પણ મનને ભૂલી જાઓ ને કપડામાં સુધારો કરશે ને, આપઘાતે કરો ને ગાંડોથી એમ બધું થાય. ગાંધીજી શું પહેરતા હતા બોલો? ગાંધીજી પોતળી પહેરતા હતા એક જ, અને એક પછી ઉપર આવે બોલો, પણ હલાઈ નાખી દે નહીં બ્રિટિશ એમ્પાયરને, ફેંકી દી ઉંચકીને. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં બેઠા હતા ગાંધીજી. હવે એ પ્રોટોકોલ હોય છે. કિંગ જ્યોર્જ V આમ લાલ ધુઆ પુઆ થઈ ગયા, કેમ કે એની સામે કોઈ ના હોય તો દાઢી કરી હોય, બધું એનું વ્યવસ્થિત હોય તો જ રાજા સામે ઊભો રહી શકે, એનો પ્રોટોકોલ હોય. ગાંધીજી ના પાડી, હું તો આ જ રીતે, એને મળવું હોય તો મળે, મારે એને મળવાનું નથી, એને મારે મળવું. હવે કિંગ જ્યોર્જ જોયું કે હવે જો નહીં મળીએ તો આખું હિન્દુસ્તાન તોફાન થશે. મળ્યા પણ લાલ ધુઆપુઆ થઈ ગયા, એની મર્યાદા સચવાઈ નહીં. ગાંધીજી એકદમ ઠંડે કલે બેઠા હતા. બીજે છાપામાં આવ્યું હાફ નેકેડ ફકીર ઇન રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. અને કાંઈ પડી નથી ગાંધીજીને. અને જો હિટલર છે ને ચર્ચિલથી બીતો હતો, અને ચર્ચિલ ગાંધીજીથી બીતા હતા. બોલો શાનું બીક હતી? કે ગાંધીજી પહેલવાન હતા તમારા, બંદૂક લઈને ફરતા હતા? કાંઈ નહીં, ચારિત્ર. હા, હળહળતું ચારિત્ર, તાકાત છે, બોલે કંઈક કરી શકે. તો જે ટૂંકમાં ક્યાં છે કે ચારિત્ર છે અને મન સાથે સંબંધ છે. પ્યોરિટી ઓફ માઇન્ડ, એકાગ્રતા મનની, જ્યાં ડાયરેક્ટ કરો ત્યાં જઈ શકે માઇન્ડ. એ ચેન્જ માઇન્ડમાં લાવવાનું, બીજે ક્યાંય નહીં. ઘરમાં રહેનારામાં ચેન્જ કારણ કે ઘરમાં રહેનારામાં ફેરફાર કારણ કે ઘરમાં ફેરફાર કરો થાય છે. ક્યાં? ઘરમાં. જો તમે કેટલી ડિઝાઇનો રોજ બહાર પડે છે, આર્કિટેક્ટ ફેંકે જ રાખે તો એ લોકોને સંતોષ નથી. આમાં એક સભા હતી ને, દેશની વાત છે, તે સામે એક ભાઈ બેઠેલા હતા, દરબાર હતા. તો મેં પ્રવચન શરૂ થઈને આ શરૂ કર્યું, MPH. મેં કહ્યું કે આ તકલીફ પડવા લાગી. પછી આમ જોઈને પ્રવચન કરું તો મનમાં શું કરતા, એટલે ત્રાસી હાથે જોવું, ચાલુ જ ત્રાસ થઈ ગયો. પ્રવચન પૂરું થયું, હાશ થયું, છૂટ્યા. 3 મહિના પછી ફરી ભાઈ દેખાય, મેં કહ્યું મર્યા. સામે જઈને ગોઠવી ગયા, પણ સ્વિચ ઓફ હતી. લો આમ જ પડેલી મૂછો.
અમે બેઠા પ્રવચન પૂરીમાં એન્ક્વાયરી મેં આ ભાઈ આ કેમ આમ થયું? લાસ્ટ ટાઈમ 60 MPH ચાલતી હતી, સ્વિચ ફૂલ સ્વિચ ઓન હતી. એ કે સ્વામી તો પહેલાં હતા ને તે એમનું મકાન હતું ને બેસ્ટ હતું આ એરિયામાં. અત્યારે તો બીજા 2 મકાન સારા થઈ ગયા એટલે ડોમ થઈ ગયા. એ સંસાર છે ને, 2 અહમનું ટકરામણ એ સંસાર. 2 egos clash, that is your world. લોકો બીજું કાંઈ નથી કરતા. ખાવા કેટલું જોઈએ? એક મુઠ્ઠી તો બસ થઈ ગઈ. તો આટલું બધું ઈગો, એકબીજાને ઈગો ડાઉન કરવા માટે ઓલા ઉપર ચડ્યા, ઓલા ચડ્યા, બીજું કાંઈ છે જ નહીં. સંતોનું જો આખું ટેકનિક તો માઇન્ડ ઉપર કંટ્રોલ. ગુણાતાન સ્વામી કહ્યું છે ને, ભગવાન સ્વામિનારાયણની બાજુમાં એમને કહ્યું કે દુનિયામાં કેટલાક મનને રમાડે છે, કેટલાકને મન રમાડે છે. આટલું જ છે. મનને રમાડે સાધુ, બાકી આ કપડા પહેરાય નહીં. મનને રમાડે પેલો દડો રમાડે, બધો દડો પેલી ટેનિસ બોલ પેલા રમાડે. સાધુ છે મનને રમાડે. મનને આમ તેમ આગું પાછું ઊંચું નીચું જેમ દોડાડે એમ દોડે. મન એના કંટ્રોલ બહાર નહીં. એને આખી દુનિયાને મન રમાડે. જો ઊંધા પાડી દે. હા, આ લોકોને આ બધું પ્રોબ્લેમ જ મનનું છે ને, બીજું કાંઈ નથી. જો હાથ જોજો તમે, હાથ એની જાતે ઉપર ગયું. માઇન્ડે ઓર્ડર આપ્યો, અપ ડાઉન, ખાઓ, સુઈ જાઓ, દોડો, ચાલો. મન કે બોડી કરે છે. માઇન્ડ ઓર્ડર્સ, બોડી ઓબેઝ. જોજો આટલું ફેરો તો લાવ બતાવો. માઇન્ડના ઓર્ડર વગર બોડી કાંઈ ન કરી શકે, અને કરે છે એ ગાંડો. આ 2 એલાઇનમેન્ટ ના હોય બોડી માઇન્ડની, એ ગાંડો. કારમાં કરું એલાઇનમેન્ટ કરવી પડે ને, એમાં અમે એલાઇનમેન્ટ જોઈએ, ના હોય તો ગાંડો. લુનેટિક એસેલમમાં ગાંડાને હોસ્પિટલ મોકલવા પડે. પંડિત જવાહરલાલ નહેરુ છે ને, ગાંડાની હોસ્પિટલમાં ગયેલા. પછી પંડિતજી પૂછે પેલા ઓલા પ્રશ્ન પૂછી નાખ્યો, તમારું નામ શું? પંડિત જવાહરલાલ પોતાનું નામ કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ. બોલો ગાંડો કે એવું બોલતા નહીં. હું એવું બોલતો હતો ને મને પૂરી દીધા અહીંયા. મનનું તંત્ર કેવું છે બધું. અમે ગયા હતા મોરબીમાં ગાંડાળી હોસ્પિટલમાં. એક ભાઈ આવ્યા ને કે હું ગાંડો છું. ના ના, કોને કહ્યું? લગાવી દે તો કંઈ. તો કે જો આ બધા મને અહીંયા પૂરી દીધા છે, મને મળ્યું. અને પ્રોફેસર હતા, PhD થયેલા હતા, પ્રોફેસર કોલેજમાં શીખવાડે. કંઈક એવું શોખ લાગ્યો ને થઈ ગયું. ત્યાં હતા તો મને કહે કે હું ગાંડો છું. ના ભાઈ ના, તમે તો જેન્ટલમેન છો. મને પૂરી દીધા છે. એક બીજો હતો ને, સરિયા જોરથી ખેંચીને બહાર નીકળવા પડતો. એક તરફ ચડ્ડી જ નીકળી ગઈ, પડી ગઈ, ફરતા હતા. એટલે આપણે ત્યાં જઈએ ને 5 મિનિટ તબિયત ખુશ થઈ જાય. બોલો, ગાંડાની હોસ્પિટલમાં જાઓ ને તમે, એવી મજા આવે ને. તમે બધા અંદર બાદશાહ ફરતા હોય, કોઈ પડી જ ના આવે. બધા ઓલ કિંગ્સ બધા. હવે તમારો એ લોકોએ બહુ ચિંતા કરી એટલે ગાંડા થઈ ગયા. હવે બધા એની ચિંતા કરે. મનનું તંત્ર સમજવા જેવું છે. મન જો બરાબર હોય ને તો કામ થઈ જાય. સત્સંગ છે ને મનને અડે છે. અને ફેથ ઇન ગોડ તો માઇન્ડ સ્ટ્રોંગ બનાવે, સ્ટીલ જેવું બનાવે. પછી ત્યાં મા બાપને આદર,
અહીંના સકાયટ્રિસ્ટ લોકો કહે છે કે જો તમે મા બાપ માટે રિસ્પેક્ટ હોય, લવ હોય, અને તમે મા બાપ માટે, અતિથિ માટે, કોઈ ગેસ્ટ આવ્યા હોય એના માટે તમે ભાવ હોય, જો ભાવને એમને જુદી વસ્તુ છે. ઘણા ગેસ્ટ આવે તો લોકો આવો આવો પધારો, અંદર શું થાય, ક્યાં આવી ચડ્યો એવું કરે. ઉપરથી બોલાવે તમે આવો આવો, તમારી જ રાહ જોતો હતો, અંદર દુઃખ થાય ને કે ક્યાં લબડી પડ્યા બધે. પણ જો પ્રેમથી, જે આપણા હિન્દુસ્તાન સંસ્કૃતિ તમે જુઓ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, જો આ બધી દેવ સમાન માનવાની વાત છે. પિતા, માતા, અતિથિ, કોઈ ગેસ્ટ આવે, દેવ સમાન માન, ભગવાન પધાર્યા છે. જો આ ભાવના હોય તો અહીંના સકાયટ્રિસ્ટ, અહીંના અમેરિકન સકાયટ્રિસ્ટ કહે છે એનું માઇન્ડ સ્ટીલ જેવું થઈ જાય. બધા આપણે આજે બધું બગડી ગયું તંત્ર, સ્વાર્થ ઉપર ગયા, બધું ભૂલ્યા આપણે. ટેક થિયોરી પર, ગીવ થિયોરી પર નહીં, આખી આપણી શાસ્ત્રની અંદર ગીવ થિયોરી પર છે. ત્યાગ, સમર્પણ, એ બધી ભાવના, એ બધી મટતી ગઈ. જો પહેલાં તમને ખ્યાલ હશે, જૂના લોકો હશે ને, આપણા દેશમાં તમે હશો તો ખેતરમાંથી કંઈ લાવો ને શાકભાજી, તો આડોશી પાડોશીને આપતા. બોલો, ધારો કે તમે કંઈ રીંગણા બટાકા લાયા તો પાડોશીને 10 રીંગણા આપ્યો, આ બાજુ પાડોશી 10 રીંગણા આપ્યો. પેલા એ ભાવના હતી. ત્યારે મટી ગયા, એને લઈ લઈએ, એના આંગણામાં પડ્યું ને ભેગા કરી ઘરમાં લઈ આવીએ. બધી ભાવના મટી ગઈ હતી. એટલે એ બધું એના કારણ, એનો ઉપરથી તમને લાભ જેવું લાગે પણ તમારું મન ખલાસ થયું. હા, શરીર કદાચ તમને 5 રીંગણા ખાઈને શરીર વધશે પણ મનનો ઘટાડો થયો. જેવું મન થાય ગંદુ થયું, કમજોર થયું, વાંકું ચૂકું થયું, જેવું થવા લાગ્યું. અમે ગોંડલ પાસે રામોદ ગામ છે, ત્યાં યોગી બાપા સાથે અમે ગયેલા. પછી યોગી બાપા પેલા અંકોટ, જો અંકોટ ધરે છે ને, પેલા અંકોટનો, ગોંડલ મંદિરનો અંકોટનો પ્રસાદ, પછી એ બધા પડીકામાં સ્વામી આપતા હતા. તે એક દાદા હતા, એને ના પાડી, ના ખપે. યોગી બાપા કેમ? કોઈ ખાંડ ખાધી જ નથી મેં. એટલે 2 પ્રકારની ખાંડ હોય છે, ખબર તમને? એક ડાયાબિટીસ વાળી અને એક આ ખાંડ કહેવાય નહીં. દેશમાં કહે ને ખાંડ ખાઈશમાં, હા, એટલે બહુ ઘમંડ ના કરીશ તો એમ. એટલે આ દાદાએ 2માંથી એક ખાંડ ખાધી હતી. પછી યોગી આપે કે શું ખાઓ? કે રોટલા. રોટલા ખાઓ? કેટલી ઉંમર છે? કે 100માં 5 બાકી, 95. સર હજુ રોટલા ખાઓ? અરે કે સોપારી ભચેડી નાખો, સોપારી ભૂકા કાઢી નાખો. બોલો, સ્ટીલ જેવા દાંત, 95 એજ. સર કરો શું? કે ખેતરે જવું, 3 માઇલ મારું ખેતર છે, અને તે તો ઓપન એર થિયેટર, સંડાસ જવાનું. દેશમાં તો એવું જ હોય ને, અહીંયા અટેચ બાથરૂમ બધું, ત્યાં ક્યાં અટેચ હોય? અહીંયા 5 સ્ટાર હોટલ, ત્યાં મલ્ટી સ્ટાર હોટલ. અમારે આકાશમાં રાતે શું મલ્ટી સ્ટાર, 5 સ્ટાર શું? ખેતરમાં પડ્યા હોય. જો એ દાદા લઈ આવે એટલે કે બસ 2 મણ ઘાસનો ચારો લઈ આવો ભેંસ માટે. વિચાર કરે જેવી વાત છે. 95 એજ છે, સ્ટીલ જેવા દાંત છે, નખમાં રોગ નહીં. અમે પૂછ્યું દાદાને, તમે માથું દુખેલું? એ શું કે માથું દુખવું, પેટ, કળતર, થાક, કોઈ અનુભવ જ નથી કર્યો. લો કેવું કહેવાય. ને આપણે તો નાના નાના આટલા હે ને, આમ ટોનિકના બાટલા પાવો, વોટરબરી કમ્પાઉન્ડ ને કોડલીઓ રોયલ ને, તો એ લબડાય નબા, એક ટાંગો આમ જાય, એક ટાંગો ઊભો જ ના રહી શકે. હવે આને કયા ટોનિક મળતા હતા? બોલો, રોટલામાં કયા વિટામિન, કયા ટોનિક મળતા?
તો શરીર જુઓ તમે તો જો આપણે ના નથી કહેતા, તમે નરિશ ફૂડ ખાવાની ના, પણ સાથે તો મન નહીં હોય ને તો કાંઈ કામમાં નહીં આવે તમારે. એટલું યાદ રાખજો, માઇન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધાની સાથે તમે સુખ, મન સ્થિર હશે ને, પવિત્ર હશે, ગંદુ નહીં હોય, દ્રઢ હશે, યુ વિલ એન્જોય. બાકી નહીં થઈ શકે. 4 પ્રકારનું બળ કહ્યું: શરીર બળ, બુદ્ધિ બળ, મનોબળ ને આત્મબળ. તો શરીર બળથી તમે આ વાઘ ને સિંહ ને હાથી મુકાબલો ના કરી શકો, પણ બુદ્ધિ બળથી હાથી, વાઘ, સિંહ ને બધાને પકડીને સર્કસમાં ઉપયોગ કરીને લાખો રૂપિયા કમાય છે. જો બુદ્ધિ બળ વધી ગઈ કે નહીં શરીર બળ કર. બાકી શરીર બળથી આ ડેમ, આ તાપી નદી 3 વખત સુરતને ડૂબાડી છે, ખબર છે? હવે ડેમ બાંધવામાં ઉકઈ ડેમ, તો બધું લાખો એકરમાં પાણી ફરે છે અને પાક ઉત્પન્ન થાય. જે પાણી મારતું તો એ જ પાણી તારવા લાગ્યું. તમે આમ હાથથી પાણી રોકવા જાઓ, પૂર આવે, ક્યાંય તમને ફેંકી દે. મોટા ઝાડ ને મકાન ઉખડી જાય તો તમે હું હિસાબમાં. પણ બુદ્ધિથી ડેમ બાંધ્યું, પતી ગયું, ન થઈ ગઈ. તો જો શરીર બળ કરતા બુદ્ધિ બળ વધે, પણ બુદ્ધિ બળ કરતા મનોબળ વધે. બુદ્ધિબળ ને મનોબળ એક નથી, યાદ રાખજો. હા, કેટલાય બહુ બુદ્ધિવાળા ના હોય પણ તો મનોબળ જોરદાર હોય, અને કેટલાય બુદ્ધિવાળા. અર્નેસ્ટ હેમિંગવે લો, અહીંયા નોબેલ પ્રાઇઝ વિજેતા અર્નેસ્ટ હેમિંગવે, અમેરિકન, આપઘાત કર્યો એને. કેમ ભાઈ? બુદ્ધિ નથી. નોબેલ પ્રાઇઝ એમને મળે છે? કેટલી બુદ્ધિ તારે પર મળ્યું, પણ વિલ પાવર નતો. એ વસ્તુ આખી જુદી છે. એલ્વિસ પ્રેસ્લીની વાત ના કે બુદ્ધિ ઓછી હશે, આટલા એના ગાયનનું ગાયન જે લોકોને બધાને વશ કરે, કેટલી બુદ્ધિ હશે. વિલ પાવર નતો. રોજના 2000 માણસ આપઘાત કરે છે, ડેઇલી 2000 પીપલ. આપણે વાત કરીને કોઈ કરી નાખ્યો છે. વાય? કારણ શું? મનોબળ નહીં, બુદ્ધિબળ છે. અને આપઘાત કરનાર બુદ્ધિજીવી જ હોય છે. મજૂર વર્ગને તો સમય જ નથી આપઘાત કરવાનો. સમય ક્યાંથી કાઢો આપઘાત કરવા માટે? બોલો, બુદ્ધિજી ટાયલા વેળા કરે, ચૂં 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 કરે. તો જો કહેવાનું શું કે જો મન ઉપર જવાનું છે આપણે. સુધારો જે કરવાનું છે ને માઇન્ડ ઉપર. જો ત્યાં મીરાબાઈ, અમે એક જગ્યા ગયા હતા તો બધી પેલી રેકોર્ડ હતી, આપણે ડિસ્ક પેલા આવતી ને પેલી હિઝ માસ્ટર વોઇસ ને ઓલા કૂતરો ભૂંગરા સામે બેઠો એ બધું આવતું ને પેલા. હા, ગ્રામાફોન. એને મેં કહ્યું આ તમે વેપાર કરો? ના ના, વેપાર નહીં. તમે આટલી બધી કેટલી છે? 25,000 ડિસ્ક હતી રેકોર્ડ. મેં કહું આટલી બધી? હા, કે પહેલું પિક્ચર બહાર પડ્યું ગાયન, બધા પિક્ચર ગાયન છે. મેં કહું શું કરો, વગાડો છો? અહીંયા વગાડું છું. અહીંયા અત્યારે વગાડી તમને કોઈ જૂનવાડી કે ડોગલ કે વગાડી પડી રહેશે. હવે 25,000 રેકોર્ડની અંદર મીરાબાઈ રેકોર્ડ હોય, આઉટડેટ થાય? કહો. હા, એ આઉટડેટ ના થાય. ગમે એટલું હોય ને તમે. મીરાબાઈ છે, નરસિંહ મહેતા, સુરદાસ, તુલસીદાસ, કબીર, આ બધાને આઉટડેટ ના થાય. નક્કર તત્વ છે, ગોલ્ડ. હા, ગમેલા વર્ષો થાય, 400 વર્ષ તો થઈ ગયા મીરાબાઈ, તો આઉટડેટ ક્યાં થયું? લાખો વર્ષ આઉટડેટ નહીં થાય. નક્કર પ્યોર તત્વ છે, આત્મ તત્વની વાત છે, પરમાત્મા તત્વની વાત છે. અને આપણે અહીંયા તો 5-5 મિનિટે બદલાય તમારું. અહીં સિનેમાના ગાયનની કેટલી આવરદા કહો? સિનેમાના ગાયન મહિનો 2 મહિનો પછી ભંગાર. મીરાબાઈના કીર્તનો જો તમે, આવરદા
કોઈ દિવસ આઉટડેટ થવાનો જ નથી. તો જો આ રસ્તો પકડો, આ મનને મજબૂત કરો, મનને કરો, બીજું બધું કરો, ના નથી કહેતા આપણે. નોકરી, ધંધો, ભણવા બધું કરો, પણ જો મન સામે દ્રષ્ટિ નહીં હોય અને મન માટે કંઈ નહીં કરો તો સુખી નહીં થાવ. જો બોડી માટે એડવાન્સમાં કરીએ છીએ બધા, એક્સરસાઇઝ કરે, આ કરે, તે કરે, આ તમે બેંક બેલેન્સ કરો છો, બધું શાના માટે? બોડી માટે. તો માઇન્ડ માટે એડવાન્સમાં કંઈ કરો છો? ના. ક્યારે કરે માઇન્ડ માટે? ગાંડો થાય ત્યારે. ત્યાંથી કોઈ પૂછતું નથી માઇન્ડને. ગાંડો થાય ને પછી માંથી માથાકૂટ ઊભી સરે. તો પહેલાથી કરો તો આ સત્સંગ કરશો ને એ માઇન્ડ માટે છે. હા, તમને આમ રોકડા પૈસા નહીં દેખાય, આમ નહીં દેખાય સત્સંગ કરાથી, એની ઇફેક્ટ એટલી જોરદાર હશે ને તો બધું તંત્ર સુધારી દેશે. બધું મન વ્યવસ્થિત હશે તો બધે તમે પહોંચી વળશો. આજે જો પ્રમુખ સ્વામી છે, આજે એમનું મન એટલું સ્ટીલ જેવું છે ને, સ્થિર ધીર, આટલી બધી જવાબદારી છે. 700 સાધુ, હવે કુટુંબમાં 5 જણ હોય તો મુશ્કેલી પાર નહીં. બધાને હરખા રાખવા કેટલી તકલીફ પડે. બધા 5 ડાયરેક્શનમાં જાય, કોઈ કોઈને પૂછે જ નહીં.